હેલો મિત્રો, કેમ છો બધા? ફરીવાર તમારા બધાનું સ્વાગત છે કે આપણે એક નવા વ્લોગની અંદર. તો આપણે આજે ફરીવાર આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને વાડીએ. અને વાડીની વાત કરીએ ને તો અત્યારે ભાઈ આપણે વાડી આવીને ઉતારતા હતા ઘીસોડા, અને ઘીસોડા ઉતારવાનું સંપૂર્ણ કામ પતી ગયું છે. અને આપણે જો ભાઈ આ બધી વાયો છે કોબીજનો રોપ, અને કોબીજના રોપને લગભગ 4 થી 5 દિવસ ઉગતા થયા છે. જો ભાઈ લાગટ ઉગી ગયો છે. અને બીજી વાત તો આપણે અત્યારમાં ઘીસોડા ઉતારી નાખ્યા છે, અને એના જબલા આપણા પિતાશ્રી બાપુજી આપણા ભરી રહ્યા છે આ બાજુ. અને બીજું તો નવીનમાં આગળ બન્યા રહ્યો એટલે તમને જણાવું કે શું શું થઈ રહ્યું છે આપણી વાડીની અંદર. તો ઘીસોડા ઉતરી ગયા છે અને આજનું ઉત્પાદન છે 5 જબલા, અને ઉત્પાદનમાં આપણે થોડોક ઘટાડો જોવા મળે છે. હરવે ઉત્પાદનમાં ઘટાડો થાય છે. 7 થી 8 જબલા ઉતરતા નથી, 4 થી 5 જબલા એવી આવી છે. અને ભાઈ આ બાજુ છે ને આપણે નાખ્યો છે ફુલાવરનો રોપ. અને ઘીસોડી ઉતારતા હતા આપણે, એમાં આપણે વાગી ગયું હતું ચક્કુ. કારણ કે આપણું ચક્કુ છે ને કંઈક આવું હોય. અને જો તમને ખોલીને દેખાડું, એની ધાર પાછી બહુ મજબૂત હોય, અને ચક્કુ તરત વાગી જાય એવું ચક્કુ હોય. અને આપણે હે ને કાકાની વાડીએ મસ્ત એવું કારેલીનું વાવેતર છે, જે તમને દેખાડું શું કહે છે. અને ગયા વ્લોગમાં મેં તમને ભાઈ હે ને આપણે મરચી દેખાડી હતી, પણ એના કરતાં અત્યારે મરચીમાં ઘણો બધો ફેરફાર આવી ગયો છે. મરચી લીલી થઈ ગઈ છે, ફાલ આવી ગયો, અને મરચા પણ આવવા માંડ્યા છે. જો ભાઈ અહીંયા છોટી છોટી આપણને 2 થી 3 મરચી જોવા મળે છે. એવી જ રીતે બધી આવી ગઈ છે. જો મરચી આવવાનું શરૂ થઈ ગયું છે, ફાલ પણ આવી ગયો છે, અને બધી જ મરચી આપણે લીલી લીલી થઈ ગઈ છે. અને હવે આપણે પ્રયાણ કરશું કારેલી બાજુ. આપણે આવી ગયા છીએ કાકાની વાડી, અને કાકાની વાડીએ ભાઈ જો 2 સા છે કારેલીના. અને ભાઈ કારેલીના થયા છે 15 થી 20 દિવસ. જો કે ઉગતા થોડોક ટાઈમ વધારે લઈ લીધો છે, 10 દિવસ જેવા. અને હવે ભાઈ વિકાસ બહુ સારી રીતે થવા માંડ્યો છે. અને આપણે એને જો ભાઈ આવી રીતે ઠેઠ સુધી સૂતરીને બાંધીને વેલાને ઉપર ચડાવવાના છે, જેની પ્રોસેસિંગ કાકાએ કરી નાખી છે. અને આવી રીતે વાવેતર કરવાનું ભાઈ કારણ એક જ તે કે આમાં હે ને કોઈ બીજું ખડ કે તમને બીજી વનસ્પતિ નહીં જોવા મળે. ઉપરાંત કે કાગળમાં વાવવાના લીધેથી હે ને જે પોષક તત્વોને આપવામાં માત્ર કારેલીને મરે, ખડ ને એવું ન બહુ ઉગે. અને બીજી વાત એ કે આમાં હે ને થોડુંક ઉત્પાદનમાં થોડોક વધારો જોવા મળે, જેના લીધે આપણને હે ને આપણા કારેલા હોય ઉપર ચડે, અને હેઠે હોય ને તો જમીન સાથે લાગતા એ બગડી જાય કારેલું. એના લીધે જોકે આવી રીતે વાવેતર કરો એટલે તમને થોડુંક ઉત્પાદનમાં વધારો તો જોવા મળશે જ. તે કાકા નથી, નકર વાડી આપણે એમની પાસે થોડીક માહિતી લે આના વિશે જોઈ શકો તમે. બાકી અને ભાઈ આપણે બીજી વાત કરીએ ને તો કાકાની વાડીની અંદર ઉપરાંત છે મરચી, કાગળની અંદર નર્સિંગ કરેલું છે. અને એ ઉપરાંત છે આ બાજુ ટમેટી, જોકે વાંકી વળી ગઈ છે. અને એક આ છે કેરાઈની લૂંગ, જેમાં કેરા પાકતા નથી, અને હુકાઈ જેલી ડારી હે, ભાંગી ગઈ તોય લીલા લીલા રે, નથી હુકાકા કે નથી પાકતા, આવું કંઈક હાલ્યા રાખે. અને એ સિવાય અહીં ક્યાં રોપ નાખેલો છે કાકા એ પણ. જો અહીં થોડોક રીંગણનો રોપ છે, રીંગણી બોલે તો. અને ભાઈ આ બાજુ છે કોબીજનો રોપ.
ટાણા જોઈ શકો છો તમે. અને એ સિવાય કાકાનો છોકરો આપણે બાગાયતનું કામ વધારે પડતું કરે છે, એના માટે અહીંયા ગુલાબ છે ભાઈ, જે બીજા ફૂલ છે, बाजू है, आया है, અહીંયા है, અને यहाँ है आपकी बादामड़ी, लेकिन इसमें बादाम तो अभी आती ही नहीं है. ऐसा कुछ चलता है हमारी लाइफ में, तो आगे कंटिन्यू रहे आप. ભાઈ એ સિવાય ને કાકાની વાડી અંદર ગુવાર પણ જોવા મળે છે. અને આ કંઈક કિસવાડા કરે છે આપણો કાકાનો છોકરો. અને જો ભાઈ અહીં પાણી પાતો તો નરી એની નીકળી ગઈ છે ભાઈ. આમ જો એની કરા જોવો તમે, અહીં કેવી રીતે એને પાણા ગોઠવા છે જોવો તમે ભાઈ. આ હે નવરો બાબર હે, કિસવાડા કર્યા રાખે. અને ભાઈ જો ચાયથી ચાય પાણી લઈ જાય છે. ધીસ ઇઝ ધ આપણો કાકાનો પોયરો. એને અહીંયા વાવેતર કર્યું છે આંબાનું. एक आंबा उग गया है और पानी देखो आप, यहाँ से पानी आता है, यहाँ से आता है और यहाँ से पानी गिरता है झरने की तरह. इसका आविष्कार तो आप देखो, विचित्र का मानस है. यहाँ जरा आपका फेस दिखाए हमें. ओ आपका वो मुंह, वो ए चना આ એક જ આંબા હે એમ ન હોય તો. અને આ જો આ હે ને બધા જો આ ઝરને સાલા ગુસ્સે હો રહા है. वॉटरफॉल, मिनी वॉटरफॉल. इतनी खुशी मुझे आज तक. તો બસ આવી રીતે આપણે આવી જિંદગી હાલ્યા રાખે અને મોજે મોજ કયો તમે બધાય. અને ભાઈ આપણી વાડીની પાસે હે ને જંગલ હે, जंगल डूंगरार विस्तार છે અને આપણી છેલ્લી गांव की वाड़ी है. ये है हमारी मूंगफली. ब्लॉग बनाए तो हम कैसे भी करके ब्लॉग तो है ना 7-8 मिनट का कर देते हैं. ऐसे ही हमारा कामकाज चल रहता है. तो कंटिन्यू કંઈક નવું તમને જાણવા મળશે. હજી પણ કંઈક નવું આવે તો ને. મગજમાં જેમ જેમ ધરાયું ફૂટે એમ એમ આપણે બચ્યા જાવી અને એમ એમ આપણો વ્લોગ લાંબો થતો જાય ને તમે જોયા રાખો. તો બસ આવી જ રીતે આપણો આજનો વ્લોગ આપણે આપણા નાનકડી એવી કહાનીમાં પૂરો કરીએ છીએ. તો આપણે જલ્દી જ એક આવશું એક નવો વ્લોગ લઈને, અને વાડીમાં કંઈક નવા ફેરફાર થાય તમને બતાવતા રહીશું. તો આવા જ વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી તો જય માતાજી, જય હિન્દ અને જય ભારત. મળીએ એક નવા વ્લોગની અંદર. તો સૌને જય શ્રી રામ.